અનુભવના આધારે ઘણી બધી વસ્તુઓ કહેવાતી હોય. તમે એક પ્રાધ્યાપક તરીકે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને પણ તૈયાર કર્યા છે. એમના મનમાં આ માંગ ને પુરવઠાનો ને એનો સવાલ તો આવતો જ હશે ને કે આ વસ્તુને પહોંચી શકે. ફોર એક્ઝામ્પલ તમે કીધું કે સ્વદેશીની ડિમાન્ડ વધશે. તમને કેવી રીતે લાગે છે કે આપણે ત્યાં સ્વદેશીની ડિમાન્ડ વધશે? એનું બહુ મોટું જો સર્વે કરવો હોય ને તો તમે જુઓ ને તો નંબર ઓફ પીપલ્સ ઇન કન્ટ્રી અથવા તો વર્લ્ડની અંદર કેટલી વસ્તી છે, તો કે ભાઈ 700 થી 800 કરોડ વસ્તી દુનિયાની છે. એમાં ભારત અને ચીન એ બે દેશને ભેગા કરો તો 300 કરોડની વસ્તી થાય. એટલે એમ સમજો કે દુનિયાની 35% વસ્તી છે એ ખાલી આ બે દેશની અંદર જ છે. હવે દાખલા તરીકે હું અર્થશાસ્ત્રી તરીકે એવું સચોટ કહી શકું કે આપણે ચીન સાથે દુશ્મનાવટ જ્યાં સુધી ન થતી હોય ને ત્યાં સુધી ના કરવી. પણ તમે દાખલા તરીકે બે દેશ ભેગા થઈને જો દુનિયાને અંફાવો ને તો બિલકુલ આંફી જાય. એનું કારણ શું છે કે તમારે કોઈ પણ પ્રોડ્યુસર હોય, દેશને તમારે ગતિ આપવી હોય ને તો ઉત્પાદકને એક જ વસ્તુ જોઈએ કે ભાઈ એની એ પોતે જે પ્રોડક્ટ બનાવે છે ને એ બજારમાં વેચાવી જોઈએ. ઓકે, હવે અમેરિકાવાળા આ એંગલે ચાલે ને તો એનું ક્યારેય શક્ય નથી, કેમ કે ત્યાં વસ્તી ઘટે છે વધવાના બદલે. આપણા વિદ્યાર્થીઓને ઘણી વખત અહીંથી વિઝા આપે છે ને એગ્રીગેટ કરે એટલે વિઝા આપીએ ને એટલે અહીંના વિદ્યાર્થીઓ ફટાકડા ફોડે છે. પણ એ લોકોને એ ખબર નથી પડતી ત્યાં ફર્ટિલિટી દર ઓછો છે એટલે લોકો માઇગ્રેટ કરીને એની વસ્તીને ઇક્વલ કરવા માગે છે. કેમ કે એને બજારનો ઇસ્યુ છે. ત્યાં કોઈ પણ વસ્તુનો વપરાશ નહીં થાય તો એ એની ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીને ટકાવી કેમ શકશે? આજે ઇન્ડિયા માટે તો એ બહુ મોટી મહેરબાની છે કે અહીંયા 150 કરોડની વસ્તી છે ને એવરી યર આપણે ત્યાં 2 થી 2.5 કરોડ નવા બાળકો જન્મે છે. એટલે આવનારા સમયમાં જે એ ફર્ટિલિટી અમુક દેશની વસ્તી એટલી છે, ઓસ્ટ્રેલિયાની વસ્તી એટલી જ છે સાહેબ, જેથી 2 થી 2.5 કરોડની કે એટલો તો વધારો અહીંયા થાય છે. અરે ન્યૂઝીલેન્ડની વસ્તી તો સાહેબ 45 લાખ છે, જે અડધું અમદાવાદ કહેવાય. એટલે જો એ લોકો મેનેજ કરી શકતા હોય પોતાની બ્રાન્ડને તો સાહેબ અહીંયા તો આપણે કેટલો સપ્લાય છે, અહીંયા તો માર્કેટ છે. અને હજુ આવનારા 20-25 વર્ષ કે 50 વર્ષ સુધી તો તમારે વસ્તીની અંદર ઘટાડો થાય એવા સંકેત ઇન્ડિયામાં જોવા જ નથી મળતા. એટલે જ્યારે સ્વદેશીનો જે બ્રાન્ડ છે, સ્વદેશીની જે માર્કેટની જે તાકાત છે એની ડેન્સિટી ઇન્ડિયામાં બહુ વધારે છે. એટલે આવનારા સમયની અંદર અર્થશાસ્ત્રીઓએ, ઉદ્યોગપતિઓએ ખૂબ લાંબુ વિઝનથી વિચારવું જોઈએ અને અહીંની ઇન્ડસ્ટ્રીને સરકારે એટલું પ્રોત્સાહન આપવું જોઈએ કે આપણે જે અત્યારે એક જ મુદ્દો આવે છે, પ્રાઇસ ફેક્ટર નડે છે. ક્વોલિટીમાં તો આપણે હવે લગભગ એક લેવલે પહોંચી ગયા છીએ. તો પ્રાઇસ ફેક્ટર ક્યારે આવે કે એની જે કેપિટલ લગાડે છે ઉદ્યોગપતિ, એને કારણે થઈને એની વસ્તુ જે છે એ થોડીક મોંઘી બને છે. સરકાર ત્યાં કેટલોક સપોર્ટ કરે, કેટલીક એને ઓછા દરની લોનથી માંડીને લાંબા ગાળાનું જે કંઈ આપણું નાણાં મંત્રાલય વિચારી શકતી હોય એના વિશે, તો સ્વદેશી બ્રાન્ડ અત્યારે જબરદસ્ત ચાલે એમ છે.